7 પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. દાંપત્યનું પરમ લક્ષ્ય જ મૈત્રી છે. પ્રેમ એ એની પ્રાથમિક આવશ્યકતા છે, પણ બંને સાથે મળીને પોતે એકમેકના ઉત્તમ મિત્રો છે એ સિદ્ધ કરવાનું છે. પ્રેમ કરતાં પણ મૈત્રી બહુ મોટી છે. પ્રેમી તો એમ કે છે કે મુશ્કેલી પડે એટલે તું મને યાદ કરજે, હું તરત આવી જઈશ. મિત્ર કહે છે કે તને મુશ્કેલી પડશે ત્યારે હું બાજુમાં જ હું હોઈશ. યાદ પણ નહીં કરવું પડે. આ દોસ્તી છે. પતિ પત્ની આ સિદ્ધ કરવાનું છે, તો દાંપત્ય પ્રસન્ન થાય છે. પણ મેં કહ્યું એમ આપણી વિધિઓ કોઈ સમજવા માંગતું નથી, એમાં કોઈને રસ નથી. પરિણામે જ્યાંથી આ દાંપત્યની શરૂઆત થાય છે ને એ પહેલા જ વખતમાં એના શ્રી ગણેશમાં જ ભૂલ છે. બેઉ જણા કોઈ બીજા કારણોસર ભેગા થાય. આપણે દાંપત્યમાં ટુગેધરનેસમાં એનો કામનો મહિમા ઓછો નથી કર્યો. આપણી પરંપરાએ જ કામને તો દેવ કહ્યો છે. જ્યારે ભગવાન શિવે કામદેવને બાળ્યા ત્યારે રતિ રડ્યા અને ભગવાને એમને વચન આપ્યું કે આજથી કામ અનંગ થશે. એને દેહ નથી, પણ એ બધા પ્રાણમાં સચવાઈ જશે. એના વગર આ સૃષ્ટિ શક્ય નથી. એટલે એનો વિરોધ ન હોઈ શકે, એનો વિરોધ છે પણ નહીં. સ્વસ્થ જીવન માટે એ પણ જરૂરી છે, પણ સ્વસ્થ જીવન માટે પહેલાં આ મનની સ્વસ્થતા. આપણા મોટા ભાગના સંઘર્ષોના મૂળમાં આ મન છે. અને સંઘર્ષો એટલા નાના નાના છે, એ દરમિયાન એને જો એની ટ્રીટમેન્ટ ન થાય તો પછી એ વકરે છે. અહીંયા તો મંચ ઉપર બબ્બે મોટા ડૉક્ટરો હાજર છે. સમયસરની દવા બહુ જરૂરી હતી. આપણે ત્યાં સમયસરની દવા કરે એ માટે ઘરમાં વડીલો હતા, હવે નથી. પહેલાં તો 2 જણને બોલવાનું બાજવાનું કંઈ થયું હોય તો પણ કાં તો એ ઓરડામાં થઈ જાય, કારણ કે આગળ દાદા દાદી વડીલ બેઠા હોય, અને કાં તો એવું કંઈક થયું હોય તો બાને ખબર પડી જાય કે વહુ સાથે દીકરાએ કંઈક બરોબર વર્તન નથી કર્યું, તો એ કાન પકડી શકે. વહુનો પણ પકડી શકે, દીકરાનો પણ પડી. કોઈ એક હતા એવા બફર જે લોકો આ એક્સપ્રેશનને તક અપાવતા. પરિણામે ક્રોધ ઓછો થઈ જતો, લોકો એકમેક સાથે ગોઠવાઈ જતા. મેં એવા દંપતીઓ જોયા છે જેને સવારના તમે લડતા જુઓ તો એમ લાગે કે આ સાંજ સુધી સાથે નહીં હોય, અને સાંજે 2 જણા હાથમાંથી હાથ પકડીને પાછા મંદિરે જતા હોય. રિક્ષાવાળા જોડે પૈસા છૂટા બાબતે બંને ઝઘડો કરતા હોય. આપણે કોઈ વાતને ગણીને ગાંઠે જ બાંધીને બધી જ વસ્તુને મોટી ઇસ્યુ બનાવી દઈએ તો પછી વાત કાબૂમાં જ ન રહે. પણ કોઈ જોઈએ તમને ડિફ્યુઝ કરવા માટે. હવે એ કામ મનોચિકિત્સકો કરે છે. તમારે એમની પાસે જવું પડે છે. અને જવું જ્યારે આપણને લાગે કે આપણે સમજાતા નથી અને કંઈક મૂંઝારો મનમાં છે, તો આપણા કરતાં કોઈ વિષયના જાણકાર છે એની પાસે જઈને પણ મનને ખુલ્લું કરવું, સમજી લેવું. કારણ કે આખું એક કુટુંબ ડિસ્ટર્બ થાય છે ત્યારે 2 જણ જ નથી થતા, બાળકો સુધી એની અસર પહોંચે છે. એટલે વધારે સારું એ છે કે એના કરતાં એની સમયસર દવા કરાવી લેવી સારી. આ દાંપત્ય જીવનને પ્રસન્ન રાખવાની આવશ્યકતા એટલા માટે પણ છે. તમારા બેની જ પ્રસન્નતાનો પ્રશ્ન નથી, આ આવતીકાલના નાગરિકોની પ્રસન્નતાનો પ્રશ્ન છે. શાળામાં આવતા બાળકોને તમે જુઓ ને, અને એમના વાણી વર્તન વ્યવહાર ઉપર એક સારા શિક્ષક તરીકે તમારું જો ધ્યાન હોય તો તમને ખબર પડી જાય કે આની તકલીફ ઘરમાં ક્યાં છે. અંગ્રેજીમાં એમ કહ્યું છે, યુ શો મી ધ ફ્રૂટ એન્ડ આઈ વિલ ટેલ યુ અબાઉટ ધ ટ્રી. તમે મને ફળ બતાડજો, હું તમને વૃક્ષના સ્વાસ્થ્ય વિશે કહી દઈશ. બાળક એ આપણી છબી છે બહાર સમાજમાં ગયેલી, અને એના વાણી વર્તન વ્યવહારથી ખબર પડી જાય કે આના પપ્પા મમ્મીની પરિસ્થિતિ અંદરની શું હશે. એટલે આ ઇસ્યુ ગંભીર પણ છે. જીવાતા રોડવાઈ જાય એટલે કંઈ બહુ વાંધો નથી આવતો દરેક જણને. લોકો એકમેક સાથે પછી ગોઠવાઈ જાય. અમારી સૌરાષ્ટ્રની ભાષામાં હેવાયા થઈ જાય, પછી બહુ વાંધો ન આવે. ખબર પડી કે આમનો આવો જ સ્વભાવ છે, આમને આમ જ ગમશે. પત્નીનો અત્યંત વિરોધ કરનારા માણસોને સવારના રસોડામાં વાસણ પડે એનું જે કાનમાં ઘા વાગતો હોય દરરોજ, પણ પછી એક દિવસે જ્યારે ના પડે ને ત્યારે બહુ ઓછું આવી જાય.
મારા પતિ તો મારા વગર જમે નહીં, મારે કેટલીક એક ગળા બંધણી રસોડું પકડીને બેસી જ રહેવું પડે ને, એ કંઈ વહેલા બેસે નહીં ને હું કંઈ થાકીને જમી લ્યો ને, પણ જમે જ લઈને એમને તો કોણ જાણે હું પીરસું ત્યારે જ જમે ને, મારે ક્યાં સુધી આ રસોડું પકડીને બેસી રહેવાનું. અને સાહેબ એક દિવસ જો એ ભાઈ જાતે થાળી પીરસીને બેસી જાય તો અમને ઓછું આવી જાય. મને પૂછતા નથી, એમને બેસી ગયા કેમ અમે નથી. આ મજા છે દાંપત્યની. દાંપત્ય કોઈ આમ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી સુખની બાબતમાં કે આમ કરશો તો જ આમને, કારણ કે સ્ત્રીઓને શું ગમશે એ તો પરમાત્મા પણ નથી જાણી શક્યા. અવિનાશભાઈનું એક બહુ જાણીતું ગીત છે, અને તમારી તો નજીક છે એકદમ, છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોઘા લાવજો. ખૂબ લોકપ્રિય થયું. ગીતને 70-80 વર્ષથી વધારે થયા હશે. હજુ સુધી સાંભળીને કોઈ લાવ્યું નથી, પણ ગીત ખૂબ લોકપ્રિય છે. મારા સંગીતના કાર્યક્રમો દરમિયાન મારો એ અનુભવ રહ્યો છે કે આ ગીતની જ્યારે પણ ગવાય છે ત્યારે બહેનોના ચહેરા પર બહુ પ્રસન્નતા હોય છે. અને હમણાં વચ્ચે એક વખત પરદેશમાં એક દીકરીએ મને પૂછ્યું પણ ખરું કે લાવજો એવું શું કામ, અમે જાતે ના લઈ આવીએ. કવિતાઓને પણ ઉંમર તો હોય એવું લાગે આપણને કે એક સમય ખંડની કવિતા થઈ જાય છે, એક આખી પેઢી બદલાઈ જાય પછી અભિગમ બદલાઈ જાય. તો આ દીકરીઓ કહે છે હવે કે એવું અમે શું કામ એવું કહીએ લાવજો. મેં કીધું બેન એવું કોઈ તમે લાવો તો જ હું લઈ શકીશ એવો આમાં કંઈ ભાવ નથી. આ માગણીનું ગીત જ નથી, આ તો લાગણીનું ગીત છે. આમાં માત્ર એટલું જ કહ્યું છે કે તમે જ્યાં હો ત્યાં તમારી વ્યસ્તતા વચ્ચે પણ મને યાદ કરજો, આટલી જ વાત છે. બાકી કોઈ પટોળા એમ લાવે નહીં, પટોળા ખૂબ મોંઘા હોય છે. એ તો એક સંબોધન તરીકે પણ બહુ મહત્વનું છે આ ગીત. તમે જો આ કોઈ પતિને સંબોધાઈને ગવાયેલું ગીત નથી, છેલાજી એમ કહ્યું છે. આ છેલને સંબોધીને કહેલું ગીત છે. આ ઓનલી હસબન્ડનું ગીત જ નથી. છેલ હોય ને એ સેલની રાહ ના જુએ. છેલ્લે તો પ્રોમિસ જ નથી કરવાનું, ખાલી કહેવાનું છે હા હા લઈ આવું, લાવવાનું નથી. હસબન્ડને તો ખબર છે બિચારાને કે હા પાડશું તો પછી ફસાશું. પણ સ્ત્રીઓનું નક્કી નહીં. એની જોડે જઈને તમે લાખ રૂપિયાનો હીરાનો હાર ખરીદી લાવો અને કદાચ રાજી ન થાય, અને એની જોડે જઈને શાકવાળાની લારી ઉપર ઉભા રહીને 100 ગ્રામ કારેલા ખરીદો ની રાજી એ થાય. જો આમાં ક્યાંય વાતે રાજી થશે એ નક્કી નથી. એટલા માટે કે એને એટલું જ જોઈએ છે કે કેટલીક વસ્તુઓ તો હું જાતે કરી શકું એમ છું, કેટલાકમાં તમે સાથે હો એની મને મજા આવે છે. વાત ટુગેધરનેસની જ છે. દાંપત્યનું બીજું નામ આટલું જ છે, સાથે હોવાનો આનંદ. આ સંગનો ઉમંગ છે, સંગાથનું સુખ છે. મૂળ તો સંગાત જ સુખ છે. તમે સાથે છો એ જ સુખ. બાકી તો જીવનમાં ઘણા બધા સંઘર્ષના બીજા ક્ષેત્રો છે જ્યાં આપણે હેરાન થતા જોઈએ છે. આ એક મુદ્દો એવો છે કે જ્યાં બંને જણને પોતે એકબીજાની જોડે છે એની પ્રસન્નતા હોય છે. આપણે ગુજરાતી તરીકે બહુ સંયમી માણસો છીએ. બહુ પરદેશની જેમ મુખર થઈને પ્રેમની અભિવ્યક્તિ નથી કરતા. આપણે બહુ રિસ્ટ્રેઇન કન્સ્ટ્રેઇન. પરદેશમાં તો તમે જાઓ ને અહીંયા તમારે આવતા જ હશે વિદેશથી. હવે ઘણા બધા મિત્રો આ ગાળામાં આવશે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એવા સમયમાં આખું ગુજરાત લગભગ નળ સરોવર થઈ જાય. બધા વિદેશી પંખીઓ અહીંયા આવીને રહે છે. હવે એમાં જે પતિ પત્ની હોય છે ને, જે પરદેશથી તમારા કુટુંબમાં આવ્યા હોય, એમનું વર્તન તમે જુઓ ને તો એ જ્યારે જાય ત્યારે આપણા ઘરમાં ઝઘડો થાય. કારણ કે એટલું પ્રેમથી એકબીજા જોડે વર્તે ને, એમના સંબોધનો પણ એવા મીઠા મીઠા હોય. અને આપણે આવી કોઈ રીતે બોલવાની ટેવવાળા નથી. આપણે તો બિચારી રોજ સરસ મજાનું ઘી ચોપડીને ગરમ ગરમ રોટલી ખવડાવે તો ભાણામાં મૂકે તો થેન્ક યુ એવું બોલતા નથી. એ તો બ્રેડ ઉપર માખણે ન ચોપડીને તો થેન્ક યુ તો કહેવું જ પડે. જે ઔપચારિકતા લાગે છે ને એ કેટલીક વાર બહુ મહત્વની હોય છે. સ્ત્રી રોજ તમારી પાસેથી થેન્ક યુની અપેક્ષા નથી રાખતી, પણ રેકગ્નિશનની તો રાખે છે. તમારા ધ્યાનમાં તો હોય ને.
તમે છેક ત્રીજા દિવસે જ્યારે દાળ સારી ના બને ત્યારે એમ કહો કે સોમવારે સારી બની હતી, આજે બરોબર નથી. અરે જે દિવસે સારી બની છે ત્યારે કહેવું જોઈએ કે સારી છે. પણ તમે કહેતા કેમ નથી? કારણ કે તમને રોજ સરસની ટેવ જ છે. એમણે કોઈ દિવસ તમને ઓછા ટેસ્ટની ખરાબ ઉતરતી દાળ પાઈ જ નથી. આ એક વખત એવી બની એટલે તમે તરત કમ્પેરેટિવ સ્ટડી કર્યો.